नमस्कार मित्रों, गैलेक्सी स्कूल द्वारा आयोजित ऑनलाइन वीडियो लेक्चर में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 10 ની શરૂઆત કરવાની છે, બરાબર? તો ધોરણ 10 માં આવેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ। ખૂબ જ સારી મહેનત કરો અને સારું પરિણામ લાવો એવી શુભકામનાઓ। ચલો અહીં આગળ હવે આપણા ધોરણ 10 ની શરૂઆતમાં જે આપણને જરૂરી હોય એવું થોડું બેઝિક સમજીશું, બરાબર? એ બેઝિક માહિતી ગણિતને લઈ અને પછી જ આપણે અભ્યાસક્રમ ચાલુ કરીશું, જેના લીધે આપણને અભ્યાસક્રમમાં થોડી સરળતા રહેશે। આપણે ગણતરીઓ સરળ રીતે કરી શકીશું અને નવા કોઈ પોઈન્ટ આવશે તો એ પોઈન્ટની આપણે ચર્ચા કરી શકીશું। ચલો અહીં આગળ ધોરણ 10 માં આવેલા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષય જેવા જે વિદ્યાર્થીઓ એવું માને છે કે ગણિત હાર્ડ છે એમના માટે હાર્ડ રહેશે, પણ ના, ગણિત હાર્ડ નથી, ગણિત ખૂબ જ સરળ છે। અહીં આગળ આપણો પહેલો જ મુદ્દો ચાલુ કરીશું આપણે હિસ્ટ્રી ઓફ મેથેમેટિક્સ। બધાને ખબર હશે, થોડી ઘણી માહિતી હશે કે કઈ શોધ ગણિતમાં કયા ગણિતશાસ્ત્રીએ કરી, જે આપણે ધોરણ 6, 7, 8 માં ભણવાનું આવતું હતું 9મા ધોરણમાં, તેમાં આપણને થોડી ઘણી માહિતી હતી। થોડો ઘણો તમને ઇતિહાસ ગણિત વિશે પણ સમજાવી દઉં કે ગણિતની સંકલ્પના ક્યાંથી થઈ, કઈ જગ્યાએ થઈ, કોણે કરી અને આ ગણિત કઈ જગ્યાએથી એનો વિકાસ થયો એવી થોડી ઘણી આપણે માહિતી આપીએ। ચલો તો હિસ્ટ્રી ઓફ મેથેમેટિક્સ માં પહેલા તો એવી વિચાર કરી શકીએ કે માણસ અને ગણિત આ બંને વસ્તુઓની રચના એક સાથે થઈ। માણસ પોતાના વિકાસમાં આગળ નીકળી ગયો અને ગણિત થોડું પાછળ રહી ગયું એવું આપણે કહી શકીએ। કેમ એવું કહેવાનું છે કે જ્યારે બી ગણિતશાસ્ત્રીઓ એવું જ માને છે કે સૃષ્ટિની રચના શૂન્યથી જ થઈ છે, સૃષ્ટિનું નિર્માણ શૂન્યથી જ થયું છે અને એનો અંત પણ છેલ્લે શૂન્યથી જ છે। કઈ રીતનું? તો જો અમુક વાત તમને સમજાવું કે આપણી જે સંસ્કૃતિમાં આપણે જોઈએ છીએ, જે પુરાતત્વ ખાતાવાળા આપણને કહે છે કે અહીં આગળ આ વસ્તુઓ જૂની છે, હજારો વર્ષનો કિલ્લો છે, આવી આપણને ઘણી આપણે વસ્તુઓ જોતા હોઈએ છીએ અવારનવાર YouTube પર, આપણે રૂબરૂ જઈને। તો એમાંની એક વસ્તુ છે મિશ્ર પિરામિડ। મિશ્ર પિરામિડ બધાએ જોયેલો જ છે। મિશ્ર પિરામિડ એક ધાતુનો બનાવેલો છે, 5000 વર્ષ પહેલા બનાવેલો છે। હવે આ પિરામિડમાં ગણિતનો ઉપયોગ થયો છે, પણ એ વખતે ગણિત નહોતું। પહેલી વાત, એ વખતે ગણિત શબ્દ હતો નહીં, તેમ છતાં ગણિતનો ઉપયોગ થયેલો છે। આપણને ખબર નથી કે આમાં ગણિતનો ઉપયોગ કઈ જગ્યાએ થયો છે। 5000 વર્ષ પહેલા આ રચના કરવામાં આવી હતી અને હાલમાં બી આ રચના છે જેમાં ગણિતનો ઉપયોગ થયો છે। એના સિવાય એક ચાઇનાની ફેમસ ગ્રેટ વોલ ઓફ ચાઇનાની જે દિવાલ છે એ દિવાલની તમને બધાને માહિતી જ છે। હવે આ દિવાલ એ વખતે લોકોએ 2500 વર્ષ પહેલા આ દિવાલ બનાવેલી છે, બરાબર? હવે આ દિવાલ ઘણી જગ્યાએ આ દિવાલ બનાવવા માટે કપરામાં કપરી પરિસ્થિતિ આપણે કહી શકીએ, કારણ કે ઘણી ઊંડી ખીણ હોય, બરાબર, કે કોઈ ટેકરા હોય કે પર્વતની અંદર આ દિવાલ બનાવેલી છે, બધાનું સંતુલન રાખેલું છે। અત્યારે આટલી ટેકનોલોજી હોવા છતાં પણ આપણે એવું કહી શકીએ કે અત્યારે જો આ દિવાલ એન્જિનિયરને બનાવવી હોય તો એન્જિનિયર માટે પણ આ એક ચેલેન્જ છે, કારણ કે એવી દિવાલ હાલમાં બી ન બનાવી શકાય એવું આપણે કહી શકીએ। તેમ છતાં 2500 વર્ષ પહેલા આ દિવાલ કઈ રીતે બનાવી? શું આમાં ગણિતનો ઉપયોગ નથી થયો? હા, ગણિતનો ઉપયોગ થયો છે, પણ એ વખતે પણ ગણિત નહોતું, ગણિત શબ્દ નથી। આપણે વાપરતા હતા આ ઉપયોગ, પણ એ વખતે ગણિત શબ્દ હતો નહીં। બીજી વાત, હજુ પણ ગણિતની કોઈ શબ્દ રૂપે કે કોઈ સાહિત્ય રૂપે ગણિત બહાર આવ્યું નથી। આગળ જોઈએ સિંધુ ખીણ। ધોરણ 9 માં તમને સમજાવેલું જ છે, આપણે ચેપ્ટર 5 માં આવતું જ હતું કે સિંધુ ખીણની જે સંસ્કૃતિના લોકો હતા એ વખતે ઓરડા બનાવતા હતા। ઓરડાની અંદર એ લોકો ઈંટોનો ઉપયોગ કરતા હતા। આ ઈંટો ક્યાંથી આવી? ઈંટોનો ગુણોત્તર કઈ રીતે લીધો? તમને ખબર છે કે એ લોકો 4:2:1 જેટલા ગુણોત્તરની ઈંટો વાપરતા હતા અને અત્યારે જેવા ઓરડા બનાવીએ છીએ તેવા જ ઓરડા, તેવા જ આકારમાં એ લોકો એ વખતે બનાવતા હતા। તો પ્રશ્ન થાય કે ગણિત તો હતું નહીં, તો આ લોકોએ કઈ રીતે આ કામ કર્યું? તો એમાં પણ આ લોકોએ ગણિત જ વાપર્યું છે, પણ એમને ખબર નથી કે પોતે શું વાપરી રહ્યા છે અને કોનો ઉપયોગ કરી રહ્યા છે। એના પછી વાત કરીએ
તો થોડી બીજી પણ વાત કરી શકાય. ચીન, બેબીલોન વાસીઓ આ લોકોએ બી ગણિતનો બહોળો એવો ઉપયોગ કર્યો છે. પણ તમને ખબર હોય તો હમણાં સુધી જે લોકો અભણ હતા આપણા ગામડામાં, એ લોકો જ્યારે કોઈ વસ્તુની ગણતરી કરતા તો આવી રીતે કરતા: 1 2 3 4. એમને કોઈ ખબર નથી કે અંકો કેટલા છે, એ વસ્તુ જાણતા નતા. 5 6 7 8 9 આવી રીતે આંગળીઓના ઘેટાટ દ્વારા એ લોકો ગણતરી કરતા હતા. હવે ચીન વાળા લોકો, બેબીલોન વાસી વાળા લોકો, અલગ અલગ બીજા દેશના લોકો ગણતરી કરતા હતા 1 થી 9 સુધીની. ક્યાં સુધીની? 1 થી 9 સુધીની. કોઈ ગણતરી વાંસના ટુકડાઓ દ્વારા કરે. એક ટુકડો મૂકે, બીજો ટુકડો મૂકે, અને ક્યાં સુધી? 9 સુધી. ચીનના લોકો અને બીજા લોકો આંગળીઓના વેઢા દ્વારા ગણતરી કરતા હતા. 1 2 3 4 5 6 7 8 9. અહીં આગળ આવીને લોકો સ્ટોપ થઈ ગયા હતા. હવે આ આપણા માટે ચેલેન્જ વાળો પ્રશ્ન હતો. ગણતરી કરતા આવડતું હતું, પણ ક્યાં સુધી? 1 થી 9 સુધી. આગળ શું કરવું એ વિશે કોઈ માહિતી નથી કે આગળ શું કરવું. 9 પછી કયો અંક આવે એ કોઈ પણ દેશના લોકોને કે કોઈ પણ સંસ્કૃતિના લોકોને એ માહિતી નથી. તો હવે એ માહિતી લાવી ક્યાંથી? આ લોકો 0 ની જગ્યાએ જે 10મો અંક આવતો હતો એ જગ્યા ખાલી રાખતા હતા, કારણ કે એમને ખબર નથી કે આ કઈ રીતે ગણતરી કરવી. હવે પ્રશ્ન બીજો ઊભો થાય કે આ શૂન્યની જો આપણે વાત ન કરીએ તો આપણી સંસ્કૃતિમાં એનો બી ઉલ્લેખ થઈ ગયો છે. કઈ રીતનો? તો આપણને ખબર હશે, કદાચ તમારી કોઈની માહિતીમાં નહીં હોય, ઘણા લોકોએ જોયું બી નહીં હોય, પણ એનો ઉલ્લેખ થયેલો છે કે ભારતીય સંસ્કૃતિની અંદર ગ્વાલિયર નામના કિલ્લામાં એક મંદિર આવેલું છે. એ મંદિરની રચનામાં શૂન્યનું નિર્માણ થયેલું છે, અને એ સૌથી પ્રાચીન ઉદાહરણ છે કે એ વખતે શૂન્યનું સર્જન, રચના કેવી કરી હતી? શૂન્ય જેવી. પણ જેટલી ખબર નથી કે આ શૂન્ય જ છે અને આનો ગણિતમાં ઉપયોગ થાય છે, અને એ જે અભ્યાસક્રમમાં મૂકવાનું છે એ વિષય, એનું નામ ગણિત છે, એવી આપણને કોઈને માહિતી નથી. બરાબર? તો એ વખતે પણ શૂન્યનું સર્જન આપણી સંસ્કૃતિમાં થયેલું છે, પણ આપણે જાણતા નહોતા. આપણે નથી જાણતા તો બીજા દેશના લોકો પણ સ્વાભાવિક છે કે ન જાણતા હોય. એની આગળ વાત કરીએ તક્ષશિલા. તક્ષશિલાનું તો નામ તમે સાંભળ્યું હશે બધા. બરાબર? તો તક્ષશિલા એ પ્રાચીન ભારતની તક્ષશિલા સાથે સંકળાયેલ પાંડુલિપિમાં પણ ગણિતની નોંધ જોવા મળે છે. શૂન્યની નોંધ જોવા મળે છે. એમાં પણ શૂન્યનું સર્જન થયેલું છે. બરાબર? એ લોકોએ શૂન્ય જેવો આકાર બનાવી અને રચનાઓ કરેલી છે. ગણિતનો ઉપયોગ દરેક ક્ષેત્રે તમે જુઓ તો ઘણી જગ્યાએ કોઈ મૂર્તિ હોય, સ્થાપત્ય કલા હોય, મ્યુઝિક હોય, આવી અલગ અલગ ચિત્રકલા હોય, આ દરેક કલાઓમાં ગણિતનો ઉપયોગ થાય છે, કારણ કે એમનો આકાર એક્ઝેક્ટલી આટલો જ લેવો એ ગણિત વગર શક્ય નથી. તેમ છતાં લોકો ચિત્રો બનાવતા હતા. એમને ખબર નથી કે ગણિત કઈ રીતે લેવું. જ્યારે કોઈ વસ્તુની માપન કરતા હોય, ધારો કે મેં તમને કોઈ બી એક બોર્ડનો આટલો બોર્ડનો ટુકડો કોઈ આપ્યો હોય, તો એ તમારી જોડેથી મારે પરત લેવો હોય તો હું આવી રીતે માપીને આપતો. એ વખતે 1 2 3 આવી રીતે વેન ભરી અને લોકો આનું માપન કરતા હતા. એમને ખબર નથી કે આ કેટલા ફૂટ છે કે આ કેટલા મીટર છે, એવી એમને કોઈ માહિતી નથી. તો એ લોકો કઈ રીતે? આવી રીતે આંગળીઓ દ્વારા એમનું જે આંકડાઓની ગણતરી અને વેન દ્વારા એમનું માપન, એક વેન, બે વેન, આવી રીતે માપન કરીને આપતા હતા. એમને ખબર નથી કે ગણિત શું હતું. ત્યાં સુધી આપણને કોઈને માહિતી નથી. હવે માહિતી ઊભી થઈ આપણા આગળ, આપણી જોડે અહીંથી બ્રહ્મગુપ્ત અને થોડા જ્યોતિષશાસ્ત્રીઓની મદદથી પણ આ વસ્તુ શક્ય બની છે. બરાબર? તો એ વસ્તુ આપણે અહીં જોઈશું. ચલો, તો થોડા ઘણા જ્યોતિષશાસ્ત્રીઓ અને બ્રહ્મગુપ્તે એ વખતે શૂન્યનો ઉલ્લેખ કર્યો હતો. કોનો ઉલ્લેખ કર્યો હતો? શૂન્યનો ઉલ્લેખ કર્યો હતો. બરાબર? તો હવે પ્રશ્ન ઊભો થાય કે બ્રહ્મગુપ્તે શૂન્યનો ઉલ્લેખ કઈ રીતે કર્યો? બરાબર? તો થોડા જ્યોતિષશાસ્ત્રીઓ અને બ્રહ્મગુપ્તે શૂન્યની શોધ કરી, અને એ વખતે લોકોએ થોડું જોયું, અને એ વખતે બ્રહ્મગુપ્તે બીજી પણ માહિતી આપી હતી. કઈ માહિતીઓની વાત કરી હતી એ લોકોએ? કે 1 માંથી 0 બાદ થાય કે 1 માં 0 એડ કરીએ, જવાબ કેટલો આવે? 1 જ. એના પછી કોઈ પણ સંખ્યાને, કોઈ પણ રિયલ નંબર લઈ લો
અને એને 0 વડે ગુણાકાર કરીએ તો શું જવાબ આવશે 0. પણ આ વાત બ્રહ્મગુપ્તની માહિતીમાં આવતી નથી. કઈ વાત કે કોઈ પણ સંખ્યાને, અહીં તો મેં ઉદાહરણ માટે એક જ લખ્યું છે, પણ એકની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય અને કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગીએ તો જવાબ શું આવે? તો એ પ્રશ્ન આપણા માટે ઊભો જ હતો. એ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે આપવો? તો એ આપણા માટે એક ચેલેન્જિંગ પ્રશ્ન હતો કે એકમાંથી 0 બાદ થાય, એકમાં 0 ઉમેરીએ જવાબ એક જ આવશે, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ જવાબ 0 જ આવશે, પણ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો શું થાય? એ પ્રશ્ન આપણા માટે ઊભો જ હતો. હવે આ સાઈડ શું થયું કે જ્યારે 0 ની કોઈએ ઉલ્લેખ કર્યો અને અલગ અલગ સંસ્કૃતિમાં જોયો, આ સિકંદર વખતેની વાતો છે બધી 0 ને લઈને, અને એ વખતે આપણે ઘણા બધા ઉદાહરણ પણ છે, અને જો તમે એની વિશે વધારે ડીપમાં ચર્ચા કરવી હોય તો તમે વિકિપીડિયામાં સર્ચ કરશો તો સિકંદર 0 અને આપણી સંસ્કૃતિને લગતી ઘણી બધી માહિતીઓ મળશે, જે એક વાર્તા ટાઈપ છે અને તમને સાંભળવામાં પણ અને વાંચવામાં પણ મજા આવશે. ચલો આગળ જોઈએ. તો આ લોકોએ જ્યારે 0 ની વાત મળે ત્યારે તો અદ્ભુત એક કહેવાય ને, એક એવી અદ્ભુત રચના બની ગઈ કે કઈ રીતનું આ 0 ની જ્યારે વાત થઈ ત્યારે હજારો લાખો અંકો સુધી આપણે વાત કરી શક્યા. અને આ લોકો પછી પહેલી ગણતરી સાઈડમાં મૂકી, વાંસના ટુકડા અને આંગળીઓ અને આવું બધું સાઈડમાં મૂક્યું. અને હા, એક માહિતી તમને બીજી પણ વાત કરી દઉં કે આ એકથી જે અંકો આપેલા છે 1 2 3 4 આવા અનંત અંકો આપેલા છે, એ અંક કોઈ ફક્ત ગણતરી માટે નથી, પણ દરેક જગ્યાએ એમની એક રચના બનેલી હોય છે. ચલો આગળ જોઈએ. હવે જ્યારે આ પ્રશ્ન પેન્ડિંગમાં રહ્યો કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાથી જવાબ શું આવે, એ પ્રશ્નનો જવાબ ભાસ્કર આચાર્ય આપ્યો હતો. એ પણ ભારતીય ગણિતશાસ્ત્રી હતા. તો એમણે 500 વર્ષ બાદ, બ્રહ્મગુપ્તના 500 વર્ષ બાદ, એમાં બી 0 ની શોધમાં આર્યભટ્ટનો પણ વધારે મોટો ફાળો છે, બરાબર? પણ આર્યભટ્ટનો અમુક જગ્યાએ ઉલ્લેખ આવે છે અને અમુક જગ્યાએ ઉલ્લેખ નથી આવતો. આપણે ઘણી વખત એવી વાત કરતા હોઈએ છીએ શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે, બરાબર? અને ઘણી જગ્યાએ ઘણા રેફરન્સમાં એવી બી વાત કરેલી હોય છે કે શૂન્યનો ઉલ્લેખ સૌપ્રથમ બ્રહ્મગુપ્તે કર્યો છે, બરાબર? અમુક વાતોમાં એવું હોય તો થોડું કન્ફ્યુઝન રહેવાનું છે. ચલો આગળ જઈએ. હવે બ્રહ્મગુપ્તના 500 વર્ષ બાદ ભાસ્કર આચાર્ય નામના ગણિતશાસ્ત્રી જે ભારતના જ હતા, એમણે આ જવાબ આપ્યો કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાથી જવાબ કેવો મળશે? અનંત. તો આપણા માટે વળી નવો પ્રશ્ન ઊભો થયો કે અનંત એટલે શું? અનંત એટલે શું? તો તમને એ વાત સમજાઈ દઈએ કે જો આપણી જોડે કોઈ, ચલો અહીંયા આગળ આપણે એક ફળ લઈએ, સમજી લઈએ, અને આના આપણે ટુકડા કરીએ તો પહેલી વખત ટુકડો કરીશું તો કેટલા ફળ મળશે? 2. બીજી વખત ટુકડા કરીશું બંનેના તો કેટલા થશે? 4, પછી 8, પછી 16, પછી 32, પછી 64. આવી રીતે ચાલ્યા જ કરીશું તો છેલ્લે જવાબ શું આવશે એ આપણે નથી જાણતા. અને નથી જાણતા એ શું છે? આ અનંત, જેને ઇન્ફિનિટિવ પણ આપણે કહીએ છીએ. શું કહીશું? ઇન્ફિનિટિવ. હવે એના પછી પણ ગણિતનો વિકાસ ધીમો પડ્યો નથી. એના પછી કોણે વાત કરી? જ્યારે આ એક ગણિતની રચના થઈ ગઈ અહીં આગળથી, જ્યારે ગણિતની રચના થઈ એના પછી ભારતના જ ગણિતશાસ્ત્રીઓએ અંકો વિશે વધારે માહિતી આપેલી છે. જે માહિતીની એક બીજી વાત કરી દઉં કે ઋણ સંખ્યાઓ. આપણને ખબર પડી ગઈ કે 1 2 3 4 5 6 7 8 9 એના સિવાય એક અંક કયો રહ્યો હતો? 0, જેની શોધ આપણે ભારતે કરી આપી. તો 10 અંક તો થઈ ગયા. ઓકે. એના પછી તો 100, 1000, લાખ, 10 લાખ, જ્યાં ગમે તે સુધી આપણે જઈ શકીએ, પણ એમાં બી ભારતના ગણિતશાસ્ત્રીઓનો ફાળો રહેલો છે. આગળ હવે વાત કરીએ કે આપણે આગળ ગયા, અહીંથી 0 1 2 3 4 આવી રીતે આગળ જ ગયા અને અનંત સંખ્યાઓ આપણે લખી. પાછળનું શું? આ સાઈડનું શું? તો આ સાઈડની વાત પણ અહીં આગળ આપણે ભારતમાં જ થઈ કે આ સાઈડની જે સંખ્યાઓ હશે એ સંખ્યાઓ કઈ હશે? ઋણ સંખ્યાઓ. અને એને આપણે શું કહીશું? કર્જ. ઋણ એટલે શું? કર્જ. તો આ ઋણ સંખ્યાઓની રચના પણ ભારતમાં જ થયેલી છે. હવે એક બીજી પણ અંકો વિશે માહિતી આપીએ કે ત્યારબાદ એક પછી એક નવી શોધો થતી રહી છે ભારતમાં, અને આને લગતી બધી માહિતીઓ આપણે આપી શકીશું. અહીં આગળ જો 0 અને 1,
તો 0 અને 1 સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ તો 0 અને 1 વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે? તો 0 અને 1 વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે અને આ અનંત સંખ્યાઓનો ઉલ્લેખ કોણે કર્યો? તો માધવ નામના ભારતીય ગણિતશાસ્ત્રીએ એનો ઉલ્લેખ કર્યો। ચલો અહીં સુધી સીમિત નથી, હજુ પણ ગણિતનો વિકાસ ચાલ્યા જ કરે છે અને એ પણ ભારતમાં જ। પછી બીજા બધા ગણિતશાસ્ત્રીઓ ચાલુ કર્યું। તો અહીં આગળ બીજી એક વાત કરી ટ્રિગોનોમેટ્રી। અહીંથી એક ભારત જ ભાગ નથી આપતું, આટલા સુધી ફક્ત જે પણ શોધ થઈ એ ભારતમાં જ થઈ। અહીંથી ટ્વિસ્ટ આવશે કે ટ્રિગોનોમેટ્રીની શરૂઆત, ટ્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિ, ત્રિકોણમિતિની શરૂઆત કોણે કરી? આર્યભટ્ટે કરી। મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે જ્યારે પહેલું લેક્ચર હતું એમાં આપણે વાત કરી હતી કે 500 એનો ડોમેનીમાં આર્યભટ્ટે ટ્રિગોનોમેટ્રીની શરૂઆત કરી હતી અને ટ્રિગોનોમેટ્રીની શરૂઆત થયા પછી વિવિધ દેશના ગણિતશાસ્ત્રીઓએ ગણિતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં એનો આપણે અવનવી સાબિતીઓ આપી હતી અને જેનો ઉલ્લેખ કરેલો છે। ચલો આગળ જોઈએ। તો ટ્રિગોનોમેટ્રીની વાત સૌપ્રથમ આર્યભટ્ટ દ્વારા થઈ હતી। હવે આર્યભટ્ટે સૌપ્રથમ શું કર્યું? તો ત્રિકોણમિતિમાં એણે ત્રિકોણમિતિના 6 વિધેયનો ઉલ્લેખ કરી અને sin થીટાનો ઉપયોગ કર્યો। કોનો ઉપયોગ કર્યો? sin થીટાનો ઉપયોગ કર્યો અને sin થીટાનો ઉપયોગ કરી અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો અંતર ચેક કર્યો। હવે આ આટલું જ નહીં, એણે વિવિધ ગ્રહો વચ્ચેનો અંતર ચેક કર્યું। સૂર્યથી પૃથ્વીથી સૂર્ય નજીક છે કે પૃથ્વીથી ચંદ્ર નજીક છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે, આ બધું જ અંતર એણે ત્રિકોણમિતિની મદદથી નક્કી કર્યું અને આના પછી ઘણી બધી શોધ વિવિધ દેશોમાં ત્રિકોણમિતિને લઈને થઈ। તો એ વખતે જ્યારે ટ્રિગોનોમેટ્રીની શોધ આર્યભટ્ટ દ્વારા થઈ એ વખતે આપણા બધા જ ગણિતશાસ્ત્રીઓ બધા જ બ્રહ્માંડની અંદર જ પોતાના અવનવા ખેલ કરવા માંડ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો આમાં બી પાઈની શોધ ભારતીય નહીં પણ દરેકે દરેક ગણિતશાસ્ત્રી માટે એક મોટો ચેલેન્જ હતો, કારણ કે પાઈને લગતી ઘણી બધી માહિતીઓ એવી હતી જે ઘણા બધા કન્ફ્યુઝન પેદા કરતી હતી, બરાબર। તો એ વખતે એક એવી મોટી અડચણ આપણી સામે આવી હતી કે પાઈની વેલ્યુ કેટલી, અને એ વેલ્યુ આપનાર પણ સૌપ્રથમ ગણિતશાસ્ત્રી જે ભારતનો જ છે એ આર્યભટ્ટે પાઈની વેલ્યુ આપી। પાઈની વેલ્યુ કેટલી? વર્તુળનો પરિઘ ભાગ્યા વ્યાસ। એટલું જ નહીં, માહિતી આપી અને આ લોકો કંઈક નવું જ કરે, કોઈ બી માહિતી આપે અને એનાથી કોઈક નવો જ ખેલ ઊભો કરે, કંઈક નવો જ ચમત્કાર આપે અને એ વખતે એને ધરતીની એટલે કે પૃથ્વીની પરિમિતિ ચેક કરી। કોણે કરી? આર્યભટ્ટે। આ પૃથ્વીની પરિમિતિ કેટલી છે? 24835 માઇલ છે। હા, એ વખતે એની આ ગણતરીમાં થોડી ભૂલ હતી અને એ ભૂલ પણ ભારતના જ ગણિતશાસ્ત્રીએ ચેક કરી અને સાચી વેલ્યુ આપી। તો કેટલી છે? 40075 કિલોમીટર। કેટલી? 40075 કિલોમીટર। એટલે કે આ માધવ જે ભારતીય ગણિતશાસ્ત્રી છે એમણે પૃથ્વીની પરિમિતિ તમને ચેક કરીને આપી કે પૃથ્વીની પરિમિતિ કેટલી હશે? 40075 કિલોમીટર પૃથ્વીની પરિમિતિ છે। તો અહીં આગળ એના પછી તો ઘણી બધી ગણિતને લઈને શોધ થઈ, રામાનુજમ જેવા ગણિતશાસ્ત્રીઓ છે, બરાબર। એના પછી આઈન્સ્ટાઈન, બરાબર। આઈન્સ્ટાઈનની વાત કરીએ કે આર્યભટ્ટની વાત કરીએ, ખગોળશાસ્ત્રી હોવાની સાથે સાથે એક નહીં પણ 3 4 વિષયમાં ખૂબ જ નોલેજ ધરાવતા ગણિતશાસ્ત્રીઓ અને સાયન્ટિસ્ટ દ્વારા અલગ અલગ શોધ થઈ અને એના અલગ અલગ માહિતીઓ પેદા થઈ। યુક્લિડ છે, આવા ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ છે જેમણે કંઈક નવાની નવી શોધ કરી, અવનવી શોધ કરીને આપણને આજે અહીં સુધી પહોંચાડ્યા છે। હવે આપણે આ હિસ્ટ્રી ઓફ મેથેમેટિક્સની થોડી ચર્ચા કર્યા બાદ હવે આપણે સીધું જ થોડી માહિતી બીજી એક વાત કરીશું કે વર્ગ, વર્ગમૂળ અને આ જે ધોરણ 10 માં કામ આવે એવી માહિતીનો આપણે ઉપયોગ કરીશું। તો અહીં આગળ આટલું આપણે સીમિત રાખીશું। ચલો મિત્રો, હવે આપણે વર્ગ વિશે જોઈ લઈએ। વર્ગ તો જો કે આપણને આવડતું જ હોય, કારણ કે આપણી બેઝિક માહિતીમાં આવે એટલે આપણને ખબર જ હોય। ચલો વર્ગ વિશે વાત કરી લઈએ। તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, ઘન હોય, બરાબર, તો એમાં શું કરવાનું કે ચલો અહીં કોઈ પણ સંખ્યા હોય એનો આપણે વર્ગ કરવો છે। x નો વર્ગ, કેટલી ઘાત છે x ની? 2 ઘાત। તો x ને કેટલી વખત ગુણવાના? 2 વખત।
અહીં આગળ આપણે કોઈ પણ સંખ્યાની, ધારો કે મારે 7 ની 4 ઘાત કરવી છે. 7 ની કેટલી ઘાત? 4 ઘાત. તો શું કામ કરવાનું? અહીં કેટલી વખત છે? 4 વખત. તો 7 ને કેટલી વખત ગુણવાના? પોતાની સાથે જ ગુણવાના. કેટલી વખત? 4 વખત. તો એને શું કહે? 7 ની 4 ઘાત. 7 નો ઘન કરવો હોય તો શું કરવાનું? 7 ને 3 વખત ગુણવાના. કારણ કે અહીં આગળ આપણે શું કર્યું છે? 3 ઘાત. તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કેટલી વખત? 3 વખત. અહીં આગળ વર્ગની વાત આવે તો 7 નો વર્ગ કેટલો થાય? 7 ગુણ્યા 7 કેટલી વખત 7 ને ગુણવાના? 2 વખત. તો અહીં આગળ વર્ગ હોય, ઘન હોય, ચતુર્થ ઘાત હોય, 5 ઘાત હોય, 6 ઘાત હોય, આવી રીતે આપણે વાત કરીશું. અહીં આગળ જો તમને એવો પ્રશ્ન થાય કે x બરાબર 2 હોય, x બરાબર કેટલા? 2 હોય અને આ આપણે 2 ની 4 ઘાત કરવી હોય તો જવાબ શું આવે? તો આપણે શું કરવાનું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત થયા? 3 વખત. અને આ કેટલી વખત છે? 4 વખત. તો હજુ પણ એક વખત 2 વડે ગુણવાના. ચલો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16. તો 2 ની 4 ઘાત કેટલી થાય? 16. બરાબર. તો ઘાત એટલે શું? કે એની એ સંખ્યાને કેટલી વખત ગુણવાના એ બતાવશે. ઘાત શું બતાવે છે? કે એની એ સંખ્યાને કેટલી વખત પોતાની સાથે ગુણાકાર કરવો. 4 ઘાત હોય તો 4 વખત પોતાની સાથે ગુણાકાર કરવો. 3 ઘાત હોય તો 3 વખત ગુણાકાર કરવો. 2 ઘાત હોય તો એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવો. તો જો 2 ઘાત હોય તો એને આપણે વર્ગ નામ આપીશું અને 3 ઘાત હોય તો આપણે એને ઘન નામ આપીશું. બરાબર. તો વર્ગ એટલે શું? કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર એને શું કહેવાય? વર્ગ. અહીં આગળ જુઓ 1 નો વર્ગ. 1 નો વર્ગ એટલે શું? આ 1 નો એક જ સાથે 2 વખત ગુણાકાર. તો 1 નો 2 વખત ગુણાકાર કરીએ કે 1000 વખત ગુણાકાર કરીએ, જવાબ શું આવે? 1 જ. 1 એકા 1. ચલો હવે બીજું ઉદાહરણ લઈએ. 4 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો? 4. 3 નો વર્ગ કેટલો? 9. 4 નો વર્ગ કેટલો? 16. કેમ 16? કારણ કે 4 નો વર્ગ એટલે શું? 4 નો 4 સાથે કેટલી વખત ગુણાકાર? 2 વખત. તો 4 ગુણ્યા 4 તો 4 ચોગુ 16. તો 4 નો વર્ગ કેટલો થાય? 16. 5 નો વર્ગ 5 ગુણ્યા 5 25. 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36. 7 નો વર્ગ 7 ગુણ્યા 7 49. 8 નો વર્ગ 8 ગુણ્યા 8 64. 9 ગુણ્યા 9 81. 10 ગુણ્યા 10 100. 11 ગુણ્યા 11 કેટલા થાય? 121. 12 ગુણ્યા 12 144. 13 ગુણ્યા 13 169. 14 નો વર્ગ 196. 15 નો વર્ગ 225. 16 નો વર્ગ 256. 17 નો વર્ગ 289. 18 નો વર્ગ 324. 19 નો વર્ગ 361. 20 નો વર્ગ 400. 21 નો 441. 22 નો વર્ગ 484. 23 નો વર્ગ 529. 24 નો વર્ગ 574 અને 25 નો વર્ગ 625. હવે અહીં આગળ આપણે થોડી બીજી એ માહિતી લઈ લઈએ કે 23 નો વર્ગ કેટલો થાય? 529. તો જોઈ લઈએ. તો મેં તમને જે સમજાવ્યું કે વર્ગ એટલે શું? 2 વખત ગુણાકાર. વર્ગ એટલે કેટલી વખત ગુણાકાર? 2 વખત. તો 23 ગુણ્યા 23 કેટલી વખત? 2 વખત. તો આનો ગુણાકાર કરીએ. 23 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 23 સાથે. બરાબર. તમને ખબર છે ગુણાકાર થશે કઈ રીતે? 0 2 તરી 6 અને 2 દુ 4. વળી 3 તરી 9 અને 3 દુ 6. આ 9 6 અને 6 કેટલા થશે? 12 વધી 1 4 ને 1 5. તો કેટલા થાય? 529. હવે આવી રીતે આપણે પહેલા તો વર્ગને સમજી લઈશું કે વર્ગ કઈ રીતે થાય. વર્ગ કઈ રીતે થાય કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરીએ એટલે એનો વર્ગ કહેવાય. ધારો કે તમારે 50 નો વર્ગ શોધવો હોય તો શું કામ કરવાનું? 50 નો 2 વખત ગુણાકાર. 50 નો કેટલી વખત ગુણાકાર? 2 વખત. કેટલા થાય? 5 ગુણ્યા 5 25 અને 0 કેટલી? 2. તો 50 નો વર્ગ કેટલો થાય? 2500. કેટલો થાય? 2500.
ચલો બીજી વાત જોઈ લઈએ. શોર્ટકટ રીત અપનાવવી હોય તો કઈ રીતે કરી શકાય? શોર્ટકટ ની વાત થોડી ઘણી કરી લઈએ. હું તમને આજે આમ તો આ અભ્યાસક્રમમાં આપણે આવતું નથી, બરાબર, તેમ છતાં આપણે શોર્ટકટ રીત થોડી જોઈ લઈએ. તો કઈ રીતની શોર્ટકટ રીત વાપરવી? ચલો 23 નો વર્ગ તમારે શોધવો હોય તો શું કામ કરવું? 23 નો વર્ગ શોધવો હોય તો શું કામ કરવું? તો સૌ પ્રથમ 3 બોક્સ બનાવી દેવા. કેટલા? 3. બરાબર. ચલો હવે અહીંયા આગળ કેટલા અંક આપેલા છે? 2. બીજો 3. તો 2 અને 3 તમને આપેલા છે. તો પહેલા તો 2 નો વર્ગ કરો. કેટલો થાય? 4. અહીં મૂકી દો. હવે 3 નો વર્ગ કરો. કોનો? 3 નો. કેટલા થાય? 9. અહીં મૂકી દો. તો 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તો પહેલાનું મૂક્યું, છેલ્લાનું મૂક્યું, વચ્ચે રહી ગયું. તો વચ્ચેના ખાનામાં શું મૂકવાનું? તો 2 અને 3 નો ગુણાકાર કરો. 2 અને 3 નો ગુણાકાર કરો. કેટલા થાય? 6. અને કેટલી ઘાત છે? 2 ઘાત. તો ફરીથી એને 2 વડે ગુણાકાર કરો. તો 2 તરી 6 અને 6 દુ 12. અહીં કેટલા મળ્યા? 12. આ 12 ને ક્યાં મૂકી દેવાના? વચ્ચે. હવે જુઓ, હવે શું કરવું? તો અંતિમ અંક કેટલો? 9. 9 ને નીચે ઉતારી દો. બરાબર. અહીં આગળ આ બે સંખ્યાઓ છે, આમાં અંતિમ અંક કયો? 2. 2 ને નીચે ઉતારી દો. વધ્યું શું? 1. તો આ બંનેનો સરવાળો કરો. કેટલો થાય? 5. જવાબ આવી ગયો 529. તો આ આપણે શોર્ટકટ રીત છે. હજુ આપણે ઉદાહરણ ઘણા બધા લઈશું ત્યારે તમને મગજમાં આ વાત બેસશે. ચલો હવે આપણે ઉદાહરણ લઈ લઈએ. 124 નો વર્ગ કરીએ. કોનો? 124 નો વર્ગ. હવે યાદ રાખવું હોય તો કઈ 124 સુધીના વર્ગ યાદ રાખી શકાય નહીં, અને એવી ગોખણપટ્ટી કરીએ તો એનો કોઈ ફાયદો નથી. ચલો 124 નો વર્ગ કરવો હોય તો શું કરીશું? તો પહેલા થોડું બીજું ઉદાહરણ લઈએ. અહીં આગળ આપણે 93 નો વર્ગ કરીએ. 93. બરાબર. તો શું કરીશું? વળી 3 લાઈન 1 2 અને 3. 3 લાઈન મૂકી. હા. ચલો હવે જુઓ 9 નો વર્ગ કરો. કેટલો થાય? 81. 3 નો વર્ગ 9. તો પહેલા ખાનામાં 9 નો વર્ગ ને છેલ્લા ખાનામાં 3 નો વર્ગ. પહેલા માટે પહેલું ને છેલ્લા માટે છેલ્લું. ચલો હવે વાત વચ્ચે બીજી કરીએ. વચ્ચે શું આવશે? 9 અને 3 નો ગુણાકાર. તો 9 ગુણ્યા 3 અને કેટલી ઘાત છે? 2. તો 2 વડે ગુણાકાર. કેટલા થાય? 9 તરી 27. 27 દુ 54. તો અહીં આગળ કેટલા મૂકી દો? 54. ચલો હવે શું કરવાનું? તો હવે આપણે અહીં આગળથી અંતિમ અંક કયો? 9. 9 ને નીચે ઉતારી દો. અહીં આગળથી અંતિમ અંક કયો? 4. 4 ને નીચે ઉતારી દો. અને આ બંનેનો સરવાળો કેટલો થાય? 86. બરાબર. તો આ આપણો 93 નો વર્ગ થશે. કોનો? 93 નો વર્ગ. ચલો હવે આપણે 99 નો વર્ગ કરીએ. કોનો? 99 નો વર્ગ કરીએ. તો 99 નો વર્ગ કેટલો થાય? તો એ જોઈએ. ચલો અહીં વળી 3 બોક્સ મૂકવાના. કેટલા બોક્સ મૂકવાના? 3. પહેલા માટે અહીં મૂકવાનો, બીજા માટે છેલ્લે મૂકવાનો. 9 નો વર્ગ કેટલો? 81. 9 નો વર્ગ કેટલો? 81. તો 81 81 મૂક્યા. હા મૂક્યા. હવે જુઓ 9 અને 9 નો ગુણાકાર. 9 અને 9 નો ગુણાકાર જેવી રીતે આપણે 9 અને 3 નો ગુણાકાર કર્યો, 2 અને 3 નો ગુણાકાર કર્યો, પછી બધાને 2 વડે ગુણ્યા. તો એવી રીતે 9 અને 9 નો ગુણાકાર કરવો અને 2 વડે ગુણો. તો 9 ગુણ્યા 9 81. તો 81 ગુણ્યા 2. 81 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 162. 80 તો 160 અને બીજા 2 એટલે 162. ચલો આ જે 162 મળ્યા એને ક્યાં મૂકીશું? વચ્ચે. ક્યાં મૂકીશું? વચ્ચે. અહીં આગળ થોડું નવું આવ્યું. શું નવી વાત આવી? એટલા માટે મેં તમને પહેલા 2 અંકોના વર્ગ કરતા શીખવાડ્યું અને પછી 3 અંકનું ઉદાહરણ પછી લેવું છે મારે. તો અહીં આગળ નવી વાત શું આવી કે અહીં આગળ અંતિમ અંક કયો? 1. કયો? 1. જો દરેકમાં એક જ સંખ્યા આવતી, છેલ્લી લાઈનમાં એક જ સંખ્યા આવતી, અહીં 9 આવ્યા, અહીં 9 આવ્યા, પણ અહીં તો 81 આવ્યા, એટલે 2 અંકો આવ્યા. તો 2 અંક આવે તો શું કરવાનું? અંતિમ અંક કયો? 1. 1 અહીં મૂકી દો.
બરાબર છે? તો આ 8 નું શું કરવું? તો આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો કરવાનો. કેટલો થાય? 170. તો હવે આપણા માટે આ લાઈનમાંથી આપણે નીકળી ગયા, આ નીકળી ગયા. આ બોક્સ આપણા માટે ફિનિશ થઈ ગયું. વચ્ચેના બોક્સમાં આવી ગયા. તો વચ્ચેના બોક્સમાં તો આપણે શું કરતા હતા? અંતિમ અંક મૂકી દેવાનો. અંતિમ અંક કયો? 0. 0 અહીં મૂકી દીધો. તો બાકીના જે બે વધ્યા એ બંનેનો સરવાળો કરો. તો 81 ને 17 કેટલા થાય? 8 ને 1 9, 98 01. 98 01. તો એ આપણો જવાબ. ચલો હજુ એક ઉદાહરણ લઈએ. 96 નો વર્ગ કરીએ. કોનો વર્ગ કરીશું? 96 નો. 96 નો વર્ગ કરીએ તો શું થાય? 3 બોક્સ મૂકવાના. કેટલા બોક્સ મૂકવાના? 3. પહેલા બોક્સમાં પહેલાનો વર્ગ ને છેલ્લા બોક્સમાં છેલ્લાનો વર્ગ. ચલો પહેલા બોક્સમાં 9 નો વર્ગ કેટલો? 81. છેલ્લા બોક્સમાં 6 નો વર્ગ કેટલો? 36. તો વચ્ચેના બોક્સમાં શું મૂકવાનું? તો 9 ગુણ્યા 6 ગુણ્યા 2. 9 ગુણ્યા 6 ગુણ્યા 2 કેટલા થાય? 9 54 અને 54 ગુણ્યા 2 116. સોરી 4 દુ 8 108. 54 દુ કેટલા થશે? 108. ચલો હવે જોઈએ. તો આ 108 ને ક્યાં મૂકશો? વચ્ચે. 108 ને ક્યાં મૂકશો? વચ્ચે. ચલો હવે આગળ જોઈએ. તો હવે શું કરવું? આ વખતે બી જો બે અંક આવી ગયા. આવી કેમ બે અંક? તો આનો છેલ્લો અંક કયો? 6. તો 6 ને અહીં મૂકી દો. હવે શું કરવાનું? આ બંનેનો સરવાળો કરો. 108 + 3 કેટલા થયા? 111. વચ્ચેના બોક્સમાં આવી ગયા. તો વળી એની એ સિસ્ટમ, છેલ્લો અંક અહીં મૂકો અને બાકીના કેટલા અંક વધ્યા? બે અંક. તો આ બંનેનો સરવાળો કરો. તો 8 ને 1 9, સોરી 1 ને 1 2 અને 8 ને 1 9, 92 16. તો આ કોનો વર્ગ થયો? 96 નો વર્ગ. છે સિમ્પલ. તો આવી રીતે આપણે વર્ગ યાદ ન રાખવા હોય તો પણ આપણે શોર્ટકટ મેથડ દ્વારા વર્ગ કરી શકીએ. હજુ એક ઉદાહરણ લઈ લઈએ. અહીંથી જ ઉદાહરણ ઉપાડીએ. કોનું લઈશું? 18 નું લઈએ. કોનું લઈએ? 18 નું. તો એમાં શું કરીશું? 18 નો વર્ગ કરીએ. કોનો વર્ગ? 18 નો. વડે 3 બોક્સ. કેટલા બોક્સ મૂકવાના? 3 બોક્સ. પહેલાનો વર્ગ 1 નો વર્ગ 1 અને 8 નો વર્ગ 64. 64 અહીં મૂકી દો. બરાબર. હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર ગુણ્યા 2. તો 1 ગુણ્યા 8 8 અને 8 ગુણ્યા 2 કેટલા થયા? 16. મૂક્યા 16. હવે જુઓ. વળી શું કરીશું? છેલ્લા બોક્સમાં છેલ્લો અંક હોય એ નીચે ઉતારો. તો છેલ્લા બોક્સમાં છેલ્લો અંક કયો? 4. 4 ને નીચે ઉતારો. તો વચ્ચેના વધ્યોને શું કરવાનું? તો જે આ વધ્યો એ બંનેનો સરવાળો કરો. 16 ને 6 કેટલા થાય? 22. તો વચ્ચેના બોક્સમાં આવી ગયા. તો વળી છેલ્લો અંક નીચે ઉતારો. આ બે ને નીચે ઉતારી દે. તો વધ્યું શું? 1 અને 2 બંનેનો સરવાળો કેટલો થાય? 3. તો 18 નો વર્ગ કેટલો? 324. કેટલો? 324. હજુ તમને એક ઉદાહરણ આપી દઉં 25 નું. કોનું? 25 નું ઉદાહરણ આપીએ. પચીસ નું એક ઉદાહરણ તમને આપી દઉં. તો 25 નો વર્ગ કરવો હોય તો છેલ્લું ઉદાહરણ છે, ધ્યાન આપજો. હવે પછી આપણે વધારે ઉદાહરણ નહીં આપીએ. બરાબર. તો ફરીથી જુઓ. 25 નો વર્ગ કરવો હોય તો 3 બોક્સ લો. કેટલા બોક્સ લો? 3. પહેલા બોક્સમાં પહેલાનો વર્ગ, બીજા બોક્સ છેલ્લા બોક્સમાં બીજાનો વર્ગ, એટલે કે છેલ્લાનો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 5 નો વર્ગ કેટલો થાય? 25. વચ્ચેના બોક્સમાં શું કરવાનું? આ બંનેનો ગુણાકાર ગુણ્યા 2. તો એ બંનેનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 5 અને ગુણ્યા 2. તો 5 દુ 10 અને 10 દુ 20. તો અહીં મૂકી દો 20. ચલો હવે શું કરીશું? છેલ્લા બોક્સનો છેલ્લો અંક. તો ત્રીજા બોક્સનો છેલ્લો અંક કેટલો? 5. જો એક જ અંક હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણને, પણ બે અંક હોય, 3 અંક હોય તો આપણને પ્રોબ્લેમ રહેશે. અને 3 અંક તો હશે નહીં, કારણ કે 9 નો વર્ગ હશે તો બી 81 થશે. પણ બે અંક હશે શ્યોર. તો બે અંક હોય તો શું કરવાનું? છેલ્લો અંક નીચે મૂકી દેવાનો. હવે કેટલા અંક વધ્યા? એક જ અંક વધ્યો. તો આ બંનેનો સરવાળો કરી દેવાનો. તો 20 અને 2 નો સરવાળો. તો 20 + 2 કેટલા થયા?
22 યાદ રાખજો આ સરવાળો અહીં નથી મૂકવાનો આ તો ફક્ત આપણે 22 સરવાળો કરી અને બીજા બોક્સમાં બેઠા છીએ ક્યાં બીજા બોક્સમાં વળી શું કરવાનું એની એ સિસ્ટમ ત્રીજા બોક્સમાં શું કરતા હતા છેલ્લો અંક મૂકતા હતા તો બીજા બોક્સમાં પણ શું કરવાનું છેલ્લો અંક મૂકવાનો છેલ્લો અંક કેટલો 2 આ 2 ને અહીં મૂકી દો હવે શું વધ્યું 2 તો આ બંનેનો સરવાળો કરી દો 4 ને 2 6 25 નો વર્ગ કેટલો 625 ક્લિયર હવે છેલ્લું ઉદાહરણ લઈએ 124 નો વર્ગ 124 નો વર્ગ ત્રણ સંખ્યાઓ આવી તો શું કરવાનું તો એક સંખ્યા હોય તો તમને વર્ગ કરતા આવડે બે સંખ્યા હોય તો વર્ગ કરતા આવડે ત્રણ સંખ્યા હોય તો શું કરવાનું તો ત્રણ સંખ્યા માટે પણ સિસ્ટમ એની એ જ છે કે ત્રણ સંખ્યા હોય તો બી બોક્સ તો ત્રણ જ રાખવાના કેટલા બોક્સ રાખવાના ત્રણ બીજી વાત ત્રણ સંખ્યાઓને બે સંખ્યામાં કન્વર્ટ કરવી કઈ રીતે ભાગ પાડી દો કે આ 12 અને આ 4 થઈ ગઈ બે સંખ્યાઓ કઈ બે સંખ્યાઓ એક 12 અને બીજી 4 તો શું કરીશું તો 12 નો વર્ગ અહીં મૂકો અને 4 નો વર્ગ અહીં મૂકો બરાબર તો 12 નો વર્ગ કેટલો 144 તો 12 નો વર્ગ કેટલો 144 અને 4 નો વર્ગ કેટલો 16 થઈ ગયું ત્રણ સંખ્યા હતી અને બે સંખ્યામાં કન્વર્ટ કરી પહેલા ખાનામાં પહેલાનો વર્ગ છેલ્લા ખાનામાં છેલ્લાનો વર્ગ વચ્ચે શું કરવું તો વચ્ચે શું કરવાનું આ એક સંખ્યા અને આ બીજી સંખ્યા બંનેનો ગુણાકાર ગુણ્યા 2 તો પહેલી સંખ્યા કઈ 12 બીજી કઈ 4 અને ગુણ્યા કેટલા 2 તો કેટલા થાય 12 48 ને 48 દુ 96 કેટલા થયા 96 તો અહીં કેટલા મૂકશો 96 ક્લિયર ઓકે હવે જુઓ વળી સિસ્ટમ તો એની એ જ છેલ્લો અંક છેલ્લા બોક્સનો છેલ્લો અંક કેટલો 6 તો આ 6 ને નીચે મૂકો હવે વધ્યા કયા અહીંયા આગળ 1 તો આ બંનેનો સરવાળો થાય 96 ને 1 97 એટલે બીજા બોક્સમાં છે હજી ફાઇનલ જવાબ લાવ્યો નથી તો આમાં બી છેલ્લો અંક વળી એની એ સિસ્ટમ છેલ્લો અંક કયો 7 ને મૂકો અહીં વધ્યું શું 9 તો આ બંનેનો સરવાળો કેટલો થાય 144 ને 9 153 તો કેટલા થયા 1,376 15376 કોનો વર્ગ થયો 124 લાસ્ટ હજુ એક ઉદાહરણ કરી લઈએ તો હવે વર્ગ કરો 48 નો કોનો વર્ગ કરો 48 નો આ છેલ્લો વર્ગ છે હવે પછી આપણે વર્ગના ઉદાહરણ લઈશું નહીં આના પછી વર્ગમૂળ ઘન અને ઘનમૂળ આ ત્રણ વસ્તુ સમજીશું ચલો 48 નો વર્ગ કરીએ 1 2 અને 3 બોક્સ કેટલા બોક્સ 3 બોક્સ પહેલા બોક્સમાં કોનો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય 16 છેલ્લા બોક્સમાં 8 નો વર્ગ કેટલો થાય 64 વચ્ચેના બોક્સમાં શું કરવું તો આ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 તો આ એટલે 4 ગુણ્યા 8 ગુણ્યા 2 4 ગુણ્યા 8 ગુણ્યા 2 કેટલા થાય 8 ચોક 32 32 દુ 64 64 અહીં મૂકી દો ચલો હવે તો છેલ્લા બોક્સનો છેલ્લો અંક નીચે ઉતારી દો 4 એ તો ફાઇનલ જવાબમાં આવે છે હા આવે હવે આ બંનેનો કરો સરવાળો 64 + 6 કેટલા થાય 72 72 આવી ગયા તો વળી વચ્ચેના બોક્સમાં આવ્યા તો છેલ્લો અંક નીચે મૂકો છેલ્લો અંક કયો 2 હવે વધ્યા કેટલા 7 તો 16 ને 7 કેટલા થાય 23 તો આ આપણો જવાબ 23 24 આ આપણો જવાબ 23 24 એ કોનો વર્ગ થયો 48 ચલો અને કદાચ હજુ તમને આશા રહેતી હોય તો હજુ એક ઉદાહરણ લઈ લઈએ અને આપણું લાસ્ટ ઉદાહરણ હશે ચલો તો 134 નો વર્ગ કરીએ કોનો વર્ગ કરીએ 134 કેટલા બોક્સ 1 2 અને 3 બોક્સ ચલો 134 ત્રણ સંખ્યાને પણ કેટલી સંખ્યામાં કન્વર્ટ કરવાની બે સંખ્યામાં તો પહેલા એક 13 લઈ લઈએ બીજા શું લઈ લઈએ 4 લઈ લઈએ 13 નો વર્ગ કેટલો 169 અને 4 નો વર્ગ કેટલો 16 તો 169 અહીં મૂકો 16 અહીં મૂકો અને આ બે સંખ્યાઓ કઈ 13 અને 4 13 ચોક 52 અને 52 ને કેટલા વડે ગુણવાના 2 વડે એટલે કેટલા થશે 104 13 ચોક 52 52 દુ 104 104 ને અહીં મૂકો ચલો હવે શું કરીશું છેલ્લા બોક્સનો છેલ્લો અંક નીચે ઉતારી દેવાનો
તો છેલ્લા બોક્સનો છેલ્લો અંક કયો 6 કયો 6 નીચે ઉતારો હવે આ બેનો સરવાળો 104 + 1 105 વળી વચ્ચેના બોક્સનો છેલ્લો અંક નીચે ઉતારો કયો 5 અને આ બેનો સરવાળો 169 + 10 182 તો આપણો જવાબ થશે 17956 કોનો વર્ગ 136 નો સોરી 134 નો તો આવી રીતે મિત્રો આપણે કોઈ પણ સંખ્યા હોય શોર્ટકટ રીતમાં થોડાક જ સમયમાં આપણે અહીં આગળ એના વર્ગ અને વર્ગમૂળ વર્ગ કોઈ પણ સંખ્યાનો નીકાળી શકીએ છીએ ઓકે હા મિત્રો આપણે એક અહીં આગળ થોડી ભૂલ થઈ છે જોજો 64 + 6 કેટલા થશે 64 ને 6 70 તો 70 માં અહીં આગળ આપણે શું કરીશું શૂન્ય અહીં આગળ મૂકીશું અને 16 ને 7 કેટલા થશે 23 એ બરાબર છે તો 23 04 થશે 48 નો વર્ગ કેટલો 23 04 ચલો